નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયમાં કાવ્ય 13મું આવે છે રસ્તો કરી જવાના, જે કાવ્યનો પ્રકાર છે ગઝલ, જે મુખપાઠ છે, અને એમના કવિ છે અમૃત, જે ઘાયલ તરીકે ઓળખાય છે. તો આ કાવ્યને લગતા જે કાંઈ નાના મોટા દરેક પ્રશ્ન જવાબ છે, ખાસ કરીને વ્યાકરણલક્ષી પણ પ્રશ્નો આપણે અહીંયા જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. જે નવા વિદ્યાર્થી મિત્રો છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોઝ જેટલા મુકાય એની નોટિફિકેશન તમને સૌપ્રથમ જોવા મળે. કયો વિડીયો મુકાયેલો છે તાત્કાલિક ખ્યાલ આવશે. તો મિત્રો, આવા ઘણા બધા ચેનલ ઉપર પ્રશ્ન જવાબ મુકાતા હોય છે. ન જોઈએ તો જોઈ લેજો. ઉપર ચેનલમાં પ્લેલિસ્ટ છે વિડીયો સેક્શનની બાજુમાં, એમાં જાઓ એટલે નીચે તમને ધોરણ 9નું સ્વાધ્યાયપોથીનું પ્લેલિસ્ટ જોવા મળશે, જેની અંદર આવા ઘણા બધા અલગ અલગ વિષયના વિડીયોઝ મુકાઈ ગયા છે. ન જોઈએ તો એ પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ એમાંથી તૈયારી કરી શકશો. બીજા પણ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી એવા અલગ અલગ પ્લેલિસ્ટ પણ છે. એની અંદર પણ ઘણા બધા બીજા વિડીયોઝ મુકાઈ ગયા છે, જેમાં સ્વાધ્યાયને લગતા પ્રશ્નો હોય, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન જવાબ, હેતુલક્ષી, વ્યાકરણલક્ષી દરેક પ્રશ્ન જવાબ એમાં છે. તો તમે આવનારી પરીક્ષાની પણ તૈયારી અલગ અલગ પ્લેલિસ્ટમાં જઈ રહેલા વિડીયોઝ છે એ જોવાનું ચૂકતા નહીં. અલગ અલગ વિડીયો જોશો તો તમારું જ્ઞાનમાં પણ વધારો થશે, માહિતી પણ મળશે. અલગ અલગ વિડીયોઝ છે એ ચેનલ ઉપર મુકાતા રહેતા હોય છે, માટે જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. તેમનો જવાબ આવશે કે રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું? એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો. હંમેશા મસ્તીમાં જીવવાનું. થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો. કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે, અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રૂજાવી દઈશું. આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે ને એ બુજાઈ જાય. એ કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ કંઈ થોડા મરી જવાના છીએ? ત્યારબાદ બીજો પ્રશ્ન એમાં આવે છે કે કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, એટલે કે રસ્તો કરી જવાના કાવ્યના આધારે સમજાવો. તેમનો જવાબ જોઈએ કે કવિનું આત્મબળ અડગ છે. તેઓ ક્યારેય નિરાશ થતા નથી. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી. તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે. એમને દ્રઢ શ્રદ્ધા છે કે આ પ્રકાશ જ એમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહેશે. તેઓ કહે છે કે આત્મબળ તો તમામ દુઃખની દવા છે. અડગ આત્મબળ હશે અને ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા હશે તો દુનિયાની કોઈ તાકાત તમારા જીવનને અંધકારમય નહીં બનાવી શકે. તેમને પોતાની મસ્તીમાં જીવન પૂરું કરવું છે. તેમને કાળનો પણ ડર નથી. એ તો કાળને પણ લડકારે છે. મને તારો સહેજે ભય નથી. તારાથી થાય તે કરી લે. મારી પાસે ઈશ્વર જેવો ધણી છે. પછી મને તારો ડર શાનો? અડગ ખુમારી અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ એમને જીવન જીવવાનું આત્મબળ પૂરું પાડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, રસ્તો કરી જવાના કાવ્યના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? તેમનો જવાબ છે, રસ્તો કરી જવાના કવિ ખાલી હાથે મરી જવા માગતા નથી. દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું, ભાદર્યું રાખવા ઈચ્છે છે. બીજો પ્રશ્ન છે, અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તેમનો જવાબ છે, અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ જ મળી જાય છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે,
રસ્તો કરી જવાના કાવ્યના કવિનું નામ લખો. તમને જવાબ છે રસ્તો કરી જવાના કાવ્યના કવિ અમૃત ઘાયલ છે. બીજો પ્રશ્ન, રસ્તો કરી જવાના કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. નો જવાબ જોઈએ રસ્તો કરી જવાના કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ગઝલ છે. ત્રીજો પ્રશ્ન, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું? તેમનો જવાબ થશે કે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાનો. ચોથો પ્રશ્ન છે, રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? એમનો જવાબ છે રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે. પાંચમો પ્રશ્ન, રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે છે? નો જવાબ છે રસ્તો કરી જવાના ગઝલના કવિ આત્મબળને પોતાના દુઃખ માત્રની દવા ગણે છે. છઠ્ઠો પ્રશ્ન, રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? નો જવાબ છે રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે. સાતમો પ્રશ્ન, રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય શા માટે નથી? નો જવાબ છે રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય નથી કારણ કે એમની પાસે ઈશ્વર સમો ધણી છે. આઠમો પ્રશ્ન, રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ શું છે? નો જવાબ છે રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ અડગ આત્મબળ, ખુમારી અને ઈશ્વરમાં શ્રદ્ધા છે. નવમો પ્રશ્ન, રસ્તો કરી જવાના એટલે શું? એનો જવાબ છે રસ્તો કરી જવાના એટલે કોઈ પણ સમસ્યાથી મનમાં મૂંઝાઈ જવાને બદલે એનો ઉકેલ એટલે કે ઉપાય શોધી કાઢવો. પ્રશ્ન નંબર 4, કાવ્ય પૂર્તિ કરો. જેમાં રસ્તો નહીં જડેથી લઈ સિંધુ તરી જવાના ત્યાં સુધીની કાવ્ય પંક્તિ લખવાની છે. તો જોઈએ જવાબ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. ત્યારબાદ જોઈએ વ્યાકરણલક્ષી પ્રશ્નોના જવાબો. તો એમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો જોડણી જોતા જઈએ. સિંધુ છે તેમાં સી રસ્વાવાળું, માથે અનુસ્વાર ને ધુ સિંધુ. ઈશ્વરનું સ્વવાળો શ્રીવાળો કરવાનો ઈશ્વર. પ્રકાશમાં પ્ર કા સ શરણાઈનો પ્રકાશ. દીપકમાં દીર્ઘય આવશે દીપક. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. ધ્વનિ કઈ રીતે છૂટા પાડવાનું જોઈએ. આત્મબળ પેલું આપ્યું છે તો આ વત્તા ત ખોડો વત્તા મ ખોડો વત્તા અ વત્તા બ ખોડો વત્તા અ વત્તા અડ ખોડો વત્તા અ. બીજું આપ્યું પ્રકાશ તો એનો જવાબ જોઈએ પ ખોડો વત્તા ર ખોડો વત્તા અ વત્તા ક ખોડો વત્તા આ વત્તા સ ખોડો વત્તા અ. ત્રીજું આપ્યું આંધીઓ તો આમ વત્તા ધ ખોડો વત્તા ઈ વત્તા ઓ. ચોથું આપ્યું ઈશ્વર તો ઈ વત્તા સ ખોડો વત્તા વ ખોડો વત્તા અ વત્તા ર ખોડો વત્તા અ. પ્રશ્ન નંબર 3 આપ્યો, નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો આપેલી જે રેખાંકિત સંજ્ઞા છે એનો પ્રકાર કહેવાનો છે. પેલું છે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. તો દુઃખ કેવી સંજ્ઞા થાય તો કે ભાવવાચક સંજ્ઞા. બીજું છે બિંદુમહી ડૂબીને સિંધુ તરી જવાના. તો સિંધુ છે એ કેવી સંજ્ઞા થાય તો કે જાતિવાચક સંજ્ઞા. ત્રીજું છે અઈ કાળ કંઈ નથી ભય તું થાય તે કરી લે. તો ભય છે કેવી સંજ્ઞા છે તો એ છે ભાવવાચક સંજ્ઞા. ચોથો પ્રશ્ન જોઈએ, નીચેના વાક્યોના વિશેષણ શોધી પ્રકાર લખો. જેમાં પહેલું વાક્ય તો કે સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. તો અહીંયા વિશેષણ શું થશે સ્વયં, જે સ્વવાચક વિશેષણ કહેવાય. બીજું છે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. તેમાં વિશેષણ કયું થાય 4, જે સંખ્યાવાચક વિશેષણ કહેવાય. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. તો સમાનાર્થી શબ્દ જોતા જઈએ. પહેલું છે રસ્તો, રસ્તાનું થાય પથ એટલે બ જવાબ આવશે. બીજું છે સિંધુ, સિંધુનું થાય સાગર એટલે ક જવાબ આવશે. ત્રીજું છે બિંદુ એટલે બુંદ કહેવાય એટલે અ જવાબ આવશે. ચોથું છે હાથ એટલે એને હસ્ત કહેવાય એટલે એમાં ક જવાબ આવશે. પાંચમું છે દીપક એટલે એને કહેવાય દીવો, તેમાં બ જવાબ આવશે. છઠ્ઠું છે દવા એટલે એને કહેવાય ઔષધ અને બ જવાબ આવશે. સાતમું છે પ્રકાશ, એનો અર્થ થાય રોશની એટલે અ જવાબ આવશે. આઠમું છે ભય તો એનો ભીતિ પણ કહેવાય એટલે એમાં બ જવાબ આવશે. નવમું છે ધણી, ધણીને કહેવાય નાથ એટલે એમાં ક જવાબ આવશે.
પ્રશ્ન નંબર 6 છે નીચેના રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધીને લખો. તો સાચો અર્થ લખવાનો છે. પહેલું છે રસ્તો કરી જવો, તો એનો જવાબ શું થાય? ઉપાય શોધવો, તો એમાં જવાબમાં શું આવશે? બ આવશે. બીજું છે ચારે છેડા ભરી જવા, એમાં જવાબ શું થાય? ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરવો, જવાબમાં ક ઓપ્શન આવશે. ત્રીજું છે ટાંકા ભરી જવા, એનો મતલબ શું થાય? રૂઝાવી દેવું, એમાં અ જવાબ આવશે. ચોથું છે ઠારિયા ઠરી જવું, એનો જવાબ શું થાય? જીવન સમાપ્ત થઈ જવું, તો એમાં બ જવાબ આવશે. 7મો પ્રશ્ન છે નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો તળપદા જે શબ્દો છે જોઈએ. પેલું ખોળિયું, તો એનું થાય શરીર. બીજું અમોને એટલે થાય અમને. ત્રીજું જડે એટલે મળે. ચોથું અય એટલે હે. પ્રશ્ન 8મો નીચે આપેલા શબ્દના વિરોધી શબ્દ લખવાના છે. તો વિરોધી શબ્દ જોતા જઈએ. તો વિરામનું અવિરામ, પ્રકાશનું અંધકાર, ભયનું અભય, વિકાસનું વિનાશ, ખીલવુંનું કરમાવું, બિંદુનું મબલક. 9મો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવાના છે. તો લિંગ જોતા જઈએ કઈ રીતે આવે. રસ્તો પુલિંગ, બિંદુ નપુસકલિંગ, સિંધુ પુલિંગ, દીપક પુલિંગ, આંધી સ્ત્રીલિંગ, આત્મબળ નપુસકલિંગ, દવા સ્ત્રીલિંગ, કાળ પુલિંગ, ભય પુલિંગ, ધણી પુલિંગ. પ્રશ્ન નંબર 10 નીચેના વાક્યોના કાળ ઓળખાવો. તો કાળ જોઈ લે કયો કાળ આવે. પેલું છે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, તો કયું કાળ થશે? વર્તમાન કાળ થશે. બીજું છે પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના, એ કયો કાળ થશે? એ ભવિષ્ય કાળ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ આ કાવ્યને લગતા નાના મોટા પ્રશ્નોના જવાબો, જેમાં વ્યાકરણલક્ષી પ્રશ્નો પણ આપણે જોયા. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જેટલા વિડીયોઝ મુકાય એની સૌપ્રથમ નોટિફિકેશન તમને આવી જાય, કયો વિડીયો મુકાયેલો છે એનો ખ્યાલ આવશે. બીજા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે ચેનલમાં, પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, જોવાનું ચૂકતા નહીં. આવનારી પરીક્ષાની તૈયારીમાં તમને એમાંથી ઘણા બધા મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબ મળી રહેશે. તો અલગ અલગ વિડીયોઝ થકી તમને જેમ બને એમ વધારે માહિતી મળે એવા પ્રયત્ન પણ કરતા રહીએ છીએ. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.